આંદ્રણા ગામે ચાલુ શાળાએ શિક્ષક દારૂ પીતા હોવાની ફરિયાદ નોંધાઈ। સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાઈ। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાએ નોંધાવી ફરિયાદ। પોલીસ આવે તે પહેલા નશામાં ધૂત શિક્ષક થયા હતા ફરાર। પોલીસે સ્થળ પરથી દારૂ ભરેલ બોટલ કબજે લઈને ગુનો દાખલ કર્યો હતો। ભાવિક પટેલ, મોરબી। મારું નામ બોડા દીપાબેન ભગવાનજીભાઈ છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી તરીકે હું ફરજ બજાવું છું। બેન, મોરબીનું જે આંદરણા ગામ છે ત્યાં કંઈક શિક્ષક વિરુદ્ધમાં કંઈક વિડીયો વાયરલ થયો હતો। આ અંગેની આપને કેવી રીતે જાણ થઈને પછી શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? હા, એ વિડીયો મને તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયો છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે ખેડૂત નિરીક્ષક બીટ 3ના જે અમારા ખેડૂત નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનો અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલી છે। અને એ બાબતનું જે કંઈ ઘટના બની છે એનું રિપોર્ટિંગ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મોરબીને પણ રજૂ કરેલ છે। બેન, કયું ગામ છે, શિક્ષકનું નામ શું છે ને એની સામે હવે શું કાર્યવાહી આગળ કરવામાં આવશે? આંદરણા પ્રાથમિક શાળાના એ શિક્ષક છે પરમાર રાજેશભાઈ ખીમજીભાઈ અને આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી માટે અમે શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને અમે અભિપ્રાય આપી દીધેલો છે। એમાં વધુમાં વધુ શું કાર્યવાહી થઈ શકે એમની સામે? હવે શિસ્ત વિષયક નિર્ણય છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ લેશે।